હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આપની ચેનલ બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ 500 નું હાર્દિક સ્વાગત છે। તો બધાને કેવી તૈયારી ચાલી રહી છે? હું આશા રાખું બહુ ખૂબ સરસ પરીક્ષાની તૈયારી ચાલતી હશે અને એ તૈયારીમાં અમે મદદગાર કરવા માટે તમારી જોડે લઈને આવી રહ્યા છે એસાઇનમેન્ટ સોલ્યુશન ધોરણ 9 વિષય ગણિત। તો આજે આપણે વાત કરવાના છે વિભાગ સી પ્રકરણ નંબર 6। તો આપણે પહેલા પ્રશ્નની શરૂઆત કરીએ। साबित करो कि परस्पर छेदती बे रेखाथी बनता अभिकोणों समान थाय छे। શું સાબિત કરવાનું બેટા? કે સાબિત કરો કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન થાય છે। હવે અભિકોણો અહીંયા સમાન કરવાના હોય તો પહેલા હું તમને અભિકોણ કોને કહેવાય એ પહેલા સમજાવી દઉં। કે ધારો કે તમે સમજો કે તમને એવું કીધું કે પરસ્પર બે છેદતી રેખા, तो जुओ आज मैं रेखा दोरी फरीथी दोरी दो बेटा, एक मिनिट। चलो तो जुओ आज बने रेखा में दोरी अपने नाम आपी दिए रेखा ए बी सी अने डी। हवे अहींया केटला खूणा बने समझो, चार खूणा बने, 1 2 3 અને 4 ચાર ખૂણા બને। હવે અહીંયા તમને એવું કીધું કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ। અભિકોણ એટલે શું બેટા? કે સામસામેના ખૂણા હોય એને અભિકોણ કહેવાય। એટલે સામસામેના ખૂણા કેવા થવા જોઈએ? સરખા। ધારો કે હું બિંદુ O નામ આપી દઉં કે રેખા AB અને રેખા CD બિંદુ O પર છેદે છે। ઓકે, હવે જ્યારે આ રીતે તમે સાબિતીનો દાખલો લખતા હોય અથવા સાબિતી તમે લખતા હોય તો પહેલા તમારે અહીંયા શું લખવું પડે? પક્ષ લખવું પડે, પછી અહીંયા સાધ્ય લખવું પડે અને પછી શું આવે? સાબિતી। ઓકે, ચલો તો પક્ષ શું થાય? તો અહીં રેખા AB અને CD परस्पर बिंदु O में छेदे छे। ख्याल आयो? शुं कीधुं? अहीं रेखा AB अने CD परस्पर बिंदु शेमां छेदे छे? O में। चलो हवे वात करीए साध्य। तो साध्य में शुं लखवानुं? घणा बधा विद्यार्थीओने आ प्रश्न आवे, घणा विद्यार्थीओनो ख्याल ज नहोतो होतो के सर पक्ष शुं, साध्य शुं। तो पक्ष एटले तमे जे माहिती आपी होय ए, साध्य એટલે જે તમારે સાબિત કરવાનું હોય। તો અહીંયા શું કીધું? અભિકોણો કેવા થાય બેટા? સમાન થાય। તો સમાન થાય મતલબ સામ સામેના ખૂણા કેવા થવા જોઈએ? સરખા। તો ધારો કે આપણે જોઈએ કે AOD બરાબર COB અને DOB બરાબર ખૂણો AOC। તો જુઓ આ બંને આપણે શું કરીશું? સાબિત કરીશું। ઓકે, चलो बात करिए आपणे साबितीनी। चलो तो साबित आपणे शुं करवानुं? के अभिकोण એટલે કે સામસામેના ખૂણા કેવા થાય? સરખા। હવે આપણે જાણીએ છીએ કે રૈખિક જોડના ખૂણા હોય એટલે ધારો કે સમજો કે અહીંયા હું એક લાઈન ડ્રો કરું। ધારો કે આ જે ખૂણો થયો આ ખૂણોને આ ખૂણો, ધારો કે આને હું નામ આપી દઉં AB। तो AB लाइन परना खूणा थाया बने। तो एक ज लाइन परना जे खूणा होय एनो सरवाळो केटलो थाय? 180। एक ज लाइन परना जे खूणा होय एनो सरवाळो हमेशा केटलो थाय? 180। અને એને કેવા ખૂણા કહેવાય? તો રેખિક જોડના ખૂણા કહેવાય। તો અહીંયા સમજો અહીંયા કઈ લાઈન છે? AB। વિચારજો બેટા, AB લાઈન છે તો AB લાઈન પરના બે ખૂણા કહેવાય, આ ખૂણો ને આ ખૂણો AB લાઈન પરના ખૂણા કહેવાય। તો એનો અર્થ શું થયો? કે ખૂણો AOD વત્તા ખૂણો DOB બરાબર કેટલા થાય? 180। કૌંસમાં લખવાનું રૈખિક જોડના ખૂણા। रैखिक जोड़ना खूणा। ओके,
ચલો હવે અહીંયા સમજો એ જ રીતે ધારો કે આ લાઈન ગણો સી અને ડી, તો સી અને ડી ઉપરના ખૂણા જો આ બે ખૂણા થયા, હું અલગ બ્લુ પેન થી દર્શાવું બેટા. ધારો કે આ ખૂણા થયા, જુઓ એક આ ખૂણો અને એક આ ખૂણો, તો આ બંને ખૂણા કઈ લાઈન પરના કહેવાય? સી અને ડી પરના. તો એનો અર્થ શું થયો કે આ બંને ખૂણા નો રેખિક જોડના ખૂણા કહેવાય. તો એમનો પણ સરવાળો કેટલો થાય? 180. તો એનો અર્થ શું થયો કે ખૂણા DOB ખૂણો DOB વત્તા ખૂણો BOC ખૂણો BOC બરાબર 180. આ પણ કેવા કહેવાય? રૈખિક જોડના ખૂણા. ચલો બંનેના માપનો સરવાળો 180 આપણે સરખાવી દઈએ. તો અહીં આને સમીકરણ નંબર 1 કહી દઈએ અને આને 2 કહીએ. તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા, ચલો સરખાવી દઈએ. તો સમીકરણ 1OD વત્તા DOB બરાબર DOB વત્તા BOC. તો જો બંને બાજુ DOB સરખા કટ થઈ ગયા, વધીશું AOD બરાબર BOC. તો જો બેટા AOD બરાબર BOC થઈ ગયું સાબિત. તો આપણે જોઈ લઈએ અંદર. તો જુઓ AOD એટલે AOD અને BOC, તો આ બંને ખૂણા કેવા થઈ ગયા? સરખા. અને હવે બીજું આપણે જે સાબિત કરવાનું એના માટે આટલી બધી વિધિ નહીં કરીએ, ડાયરેક્ટ લખી દઈશું. તેવી જ રીતે સાબિત થાય છે ખૂણો DOB બરાબર AOC. ઓકે, લખી દો બેટા, એકદમ ઈઝી છે. પ્રશ્ન નંબર 1, આપેલ આકૃતિમાં ખૂણો DBC બરાબર 70° છે તથા કિરણ DP એ ખૂણા DPA નો દ્વિભાજક છે. ખૂણા PBC તથા વિપરીત ખૂણો PBD શોધો. ઓકે, સરે બેટા પ્રશ્ન 1 નહીં, પ્રશ્ન 2 છે. પ્રશ્ન 1 આપણે અભિકોણો વાળો છે. ઓકે, ચલો હવે અહીંયા સમજો, એકદમ ઈઝી છે. મેં પહેલા કીધું હતું એમ કે ઘણા બધા વિદ્યાર્થીઓને આ જે ટાઈપના પ્રશ્નો છે ભૂમિતિના, એની અંદર ઘણી બધી તકલીફ પડતી હોય છે. બરાબર, હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો બેટા ખાસ ધ્યાનથી જોજો, એકદમ ઈઝી છે. હું તમને એકદમ સરળ રીતે શીખવાડીશ. બરાબર, ચલો શરૂઆત કરીએ આપણે. હવે અહીંયા જે આકૃતિ તમને આપી એ આકૃતિ પહેલા ધ્યાનથી જોવાની. હંમેશા આ પ્રકારના દાખલાની અંદર તમે આકૃતિ જેટલી સમજશો એટલો તમને વધારે આવડશે. બરાબર, ચલો હવે અહીંયા સમજો. અહીંયા તમને રકમની અંદર કહી દીધું કે ખૂણો DBC કેટલા અંશ છે? 70°. તો આપણે દર્શાવી દીધો 70°. હવે શું કીધું કે તથા કિરણ DP, મતલબ આ જે કિરણ છે ખૂણા DBA નો મતલબ DBA નો શું છે? દ્વિભાજક. દ્વિભાજકનો અર્થ શું થાય બેટા? કે જ્યારે કોઈ પણ કિરણ દ્વિભાજક બને તો દ્વિભાજક એટલે ખૂણાના બે સરખા શું કરતો હશે? ભાગ કરતો હશે. ઓકે, અને ખૂણો PBC તથા વિપરીત ખૂણો PBD શોધો. વિપરીત ખૂણો મતલબ શું? કે ધારો કે PBD આપણને મળી જાય તો વિપરીત એટલે એના સિવાયનો ખૂણો, એટલે આખા બાકીનો ગોળમાં જે ખૂણો થતો હોય એ. બરાબર, ચલો આપણે શરૂઆત કરીએ. પહેલા તો રકમમાં જે આપી એ માહિતી લખીશું. અહીં ખૂણો DBC બરાબર કેટલા અંશ છે બેટા? 70°. હવે અહીંયા સમજો, આ આખો ખૂણો કેટલો થાય? 180 થાય. હવે 180 માંથી હું 70 બાદ કરી દઉં તો મને આટલો ખૂણો મળી જાય. પહેલા સમજણ પડી? જુઓ, હું 180 માંથી 70 બાદ કરું તો મને આટલો ખૂણો મળી જાય. અને આપણે હમણાં સમજ્યા કે દ્વિભાજક હોય તો બે સરખા શું કરશે? ભાગ. તો એ પહેલા લખીએ કે ખૂણો, કયો ખૂણો 180 બેટા? તો ખૂણો ABD વત્તા DBC બરાબર કેટલા અંશ હશે? 180. કેમ?
કયા ખૂણા છે? તો રૈખિક જોડના ખૂણા. ઓકે, ચલો એબીડી આપણે ખબર નથી તો એબીડી બરાબર એઝ ઇટ ઇઝ રાખીએ. આ કેટલો અંશ આપણને આપેલો છે? 70 અંશ. તો +70 પેલી બાજુ જાય તો -70, તો 180 ઓછા -70 તો કેટલા થશે? 110. તો ખૂણો ABD આપણને કેટલો મળી ગયો બેટા? 110. તો એનો અર્થ શું થયો? આખો ખૂણો કેટલો આપણને મળ્યો? 110. હવે અહીંયા સમજો, તમને શું કીધું કે કિરણ બીપી એબીડી નો શું છે? દ્વિભાજક. દ્વિભાજક એટલે બે સરખા શું કરે? ભાગ. તો એનો અર્થ શું થાય? અહીંયા લખીએ, અહીં કિરણ બીપી ખૂણા DBA નો દ્વિભાજક છે. શું છે બેટા? દ્વિભાજક. ચલો તેનો મતલબ શું થયો કે ખૂણો ABP બરાબર ખૂણો PBD. ખૂણો PBD બંને ખૂણા કેવા થયા? સરખા થયા. હવે આ બંને ખૂણાનો સરવાળો કરું, એ જ સરવાળો કોના જેટલો થાય? તો ખૂણા DBA જેટલો થાય. ચલો DBA આપણને કેટલો મળ્યો? 110. તો એનો મતલબ શું થયો કે ખૂણો ABP વત્તા ખૂણો PBD બરાબર ખૂણો DBA. ચલો હવે ABP અને PBD બંને કેવા છે? સરખા. તો PBD ની જગ્યાએ હું ABP લખી શકું. તો ABP વત્તા ABP બરાબર DBA આપણને કેટલા મળ્યા? 110. ચલો આ બંને બે થઈ ગયા. ખૂણો ABP બરાબર 110. બે ગુણાકારમાં, પેલી બાજુ જાય તો ભાગાકારમાં. તો ABP બરાબર કેટલા? 110 ભાગ્યા 2. તો ખૂણો ABP બરાબર કેટલા મળ્યા બેટા? 55. ચલો હવે અહીંયા સમજો, ABP તમને કેટલા મળ્યા? 55 મળ્યા. તો આ ખૂણો પણ કેટલો હશે? 55 હશે. તો એનો અર્થ શું થયો કે ખૂણો PBD અથવા PBC, તો આખો ખૂણો તમારે આ શોધવાનો. કયો ખૂણો શોધવાનો? જો અહીં બ્લુ લાઈન થી દર્શાવું. આખો આ ખૂણો તમારે શોધવાનો PBC. તો એનો મતલબ PBC બરાબર શું થાય? PBD વત્તા DBC. તો આખું PBC થયો બેટા. તો જો હવે અહીંયા લખીશ, આ બાજુ જો, તો ખૂણો PBC બરાબર ખૂણો PBD વત્તા DBC. ચલો PBD આપણને કેટલો મળ્યો? 55. DBC બેટા કેટલો મળ્યો? 70. ચલો 55 ને 70 કેટલા થશે? 125. તો આખો ખૂણો કેટલો મળ્યો આપણને? 125. હવે શું શોધવાનું કીધું? જો PBD પણ કેવો? વિપરીત. તો ચલો ખૂણો વિપરીત ખૂણો PBD. તો આખામાંથી 360 માંથી કેટલા બાદ કરો? તો PBD કેટલો મળ્યો? તો આપણને 55. તો કેટલા મળશે? 305. ઓકે, પહેલા આ લખજો બેટા, પછી આ લખજો. એકદમ ઈઝી છે, જોઈ લો એક વખત. ચલો પ્રશ્ન નંબર 3. નીચે આપેલ આકૃતિમાં જો AB સમાંતર CD, મતલબ બે રેખા આપી તમને AB અને CD, બંને કેવી છે? સમાંતર. EF લંબ CD, મતલબ EF લંબ છે કોના ઉપર? CD ઉપર. લંબ હશે બેટા તો કેટલા અંશનો ખૂણો બનાવતું હશે? 90 અંશનો. અને GED મતલબ GED આ આખો ખૂણો આપણને કેટલો આપ્યો? 126. તો ખૂણો AGE મતલબ AGE એટલે આ ખૂણો AGE, પછી GEF એટલે આ ખૂણો, અને FGE એટલે આ ખૂણો. આ ત્રણેય ખૂણા આપણે બેટા શોધવાના છે. એકદમ ઈઝી છે, જોજો સમજજો ખાસ. હું પહેલા આકૃતિની અંદર તમને સમજાવી દઉં, એટલે પછી એને લખવું કેવી રીતે એ પણ આપણે જોઈએ. હવે અહીંયા સમજો, અહીંયા તમને GED કેટલો આપ્યો? આખો 126 આપ્યો, બરાબર. હવે આટલો ખૂણો તો તમને કેટલો કીધો? 90 કીધો. તો આખા 126 માંથી હું 90 બાદ કરી દઉં તો આ ખૂણો મળી જશે તમને, બરાબર. એના પછી
આ ખૂણો તમને મળી જશે. હવે આ આખો જુઓ, અહીંયા ધારો કે સમજો, હું અહીંયા ડોટેડ લાઈન થી બતાવું. આ આખો યુગ્મકોણ બને z બને, તો આ 126, તો આ પણ કેટલો થશે? 126 થશે. હવે આ બંને ખૂણા કેવા? રૈખિક જોડના ખૂણા. હવે રૈખિક જોડના ખૂણા એટલે સરવાળો કેટલો થાય? 180. તો આ તમે બાદ કરશો તો તમને ખૂણો FG મળી જશે. બરાબર. ચલો લખીએ. પહેલા આપણે જુઓ શું લખીશું. જુઓ કે અહીં એક કામ કરો બેટા, હું આકૃતિની નીચેથી લખવાની શરૂઆત કરું. અહીં ચલો કયો ખૂણો તમને આપે? જુઓ ખૂણો GED બરાબર 126°. બરાબર. હવે જુઓ ખૂણો GEF વત્તા FED બરાબર કેટલા થાય? 126. ઓકે. ચલો તો અહીંયા લખીએ ખૂણો GEF વત્તા ખૂણો FED બરાબર ખૂણો GED. જો આ બંને ખૂણાનો સરવાળો કર્યો તો આખો આ ખૂણો થયો. ચલો GEF આપણે શું કરવાનું બેટા? ફાઇન્ડ કરવાનો, શોધવાનો. તો GEF ને એમને એમ રહેવા દઈએ. FED કેવો કીધો છે? લંબ કીધો એટલે કેટલા અંશનો છે? 90 અંશનો. આખો ખૂણો કેટલાનો છે? 126. તો GEF બરાબર 126 ઓછા 90. ચલો 126 માંથી આપણે 90 બાદ કરી દી બેટા. 6 12 માંથી 9 જાય તો કેટલા? 3. ઓકે. ચલો કેટલા આવશે? તો 36 અંશ આયા. તો ચલો GEF આપણને કેટલો મળ્યો? 36 અંશ. કેટલો મળ્યો બેટા? 36 અંશ. ચલો તો આ ખૂણો આપણને મળી ગયો. હવે એના પછી આગળ જોઈએ. હવે જુઓ આ z બન્યો, મેં ડોટેડ લાઈન થી દર્શાવ્યો બેટા. તો z બને એનો મતલબ શું થયો? કે બંને ખૂણા કેવા થયા? યુગ્મકોણ થયા, એટલે સરખા થયા. એટલે એવું લખી શકાય કે ખૂણો AGE બરાબર ખૂણો GED. ચલો તો AGE આપણે શોધવાનો. તો GED કેટલો હતો બેટા? 126. તેનો મતલબ AGE પણ આપણને મળી ગયો. કેટલો મળી ગયો? 126. ચલો હવે આના પછી કયો શોધવાનો હતો? તો જુઓ FGE. તેનો મતલબ શું થાય? કે ખૂણો AGE વત્તા FGE બરાબર કેટલા? 180. કેમ? કે બંને ખૂણા કેવા છે બેટા? રૈખિક જોડના ખૂણા. ચલો હવે AGE આપણને કેટલો મળ્યો? 126. FGE આપણે શોધવાનો. ચલો પ્લસ 126 પહેલી બાજુ જશે બેટા. ખૂણો FGE બરાબર 180 ઓછા 126. ચલો 180 માંથી આપણે 126 બાદ કરી દઈએ. 10 માંથી 6 જાય તો 4, 7 માંથી 2 જાય તો 5. કેટલા બેટા? 54 અંશ. મતલબ FGE કેટલો મળ્યો? 54. ઓકે. એકદમ ઈઝી બેટા. જોઈ લો, ફરીથી એક વખત લખી દો, સ્ક્રીનશોટ લઈ લો. ચલો પ્રશ્ન નંબર 4. આપેલ આકૃતિમાં AB સમાંતર CD અને CD સમાંતર EF અને EA લંબ AB છે. જો ખૂણો BEF મતલબ BEF 55 હોય તો x y અને z ના મૂલ્યો શોધો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ આ દાખલાની આકૃતિ જોવે અને પછી ગભરાઈ જાય કે સર આમાં શું કરવાનું. તમે થોડું બેટા તમારા માઇન્ડથી વિચારો. આ જ આકૃતિને તમે આમ ફેરવો, બરાબર, તો તમારો દાખલો એકદમ ઈઝીલી થઈ જશે. બરાબર. પણ હું તમને ડાયરેક્ટ શીખવાડીશ. બહુ ઈઝી છે બેટા. ચલો આપણે શરૂઆત કરીએ. પહેલા આપણને જે રકમ આપ્યું આપણે લખી દઈએ. તો કે ખૂણો BEF બરાબર કેટલા આપ્યા આપણને? 55 અંશ. ચલો હવે અહીંયા જુઓ. અહીંયા તમને શું કીધું? કે EA લંબ AB. તો એનો અર્થ શું થયો બેટા? કે આ EA જો લંબ હોય તો અહીંયા કેટલા અંશનો ખૂણો બનાવતો હશે? 90 અંશનો ખૂણો બનાવતો હશે. હવે અહીંયા તમને બીજું શું કીધું? કે AB સમાંતર CD અને CD સમાંતર EF.
મતલબ ત્રણેય રેખા એકબીજાથી શું છે સમાંતર છે તો અહીંયા ખૂણો 90 બનતો હશે તો અહીંયા પણ આખો ખૂણો કેટલું બનાવતું હશે 90 અંશ બનાવતું હશે બરાબર તેવું લખી શકાય કે ખૂણો AEB વત્તા ખૂણો BEF બરાબર કેટલા અંશ 90 અંશ ચલો AEB એટલે શું Z વત્તા ABF આપણને કેટલો આપ્યો AF 55 બરાબર 90 પ્લસ 55 પેલી બાજુ જાય બેટા માઈનસ ચલો 90 માંથી 55 કાઢો કેટલા વધે બોલો બેટા 35 એટલે Z કેટલો આવ્યો 35 અંશ આવી ગયો હવે સમજો એકદમ ઈઝી દાખલો થઈ જશે હવે Z તમને મળી ગયો કેટલો મળ્યો 35 મળ્યો હવે Z ને ભૂલી જાઓ Z મળી ગયો એને કશું જ નહીં કરવાનું હવે સમજો આ બંને ખૂણા એક 55 હતો એક ખૂણો હું આ લાઈન પૂછી દઉં એટલે તમને ખ્યાલ આવશે ચલો ધારો કે અહીંયા સમજો આ ધારો કે 55 હતો બરાબર આ ખૂણો હવે આ ખૂણો ને આ ખૂણો તમે સીધા દોરો તો આવું થાય બેટા જોજો ખાસ IEF અને આ EF રેખા અને આ CD રેખા બંને કેવી સમાંતર તો આ આકૃતિ મેં સીધી દોરું તો આવું થાય અને આ ખૂણો તમને આપ્યો 55 ને અહીંયા તમારે y શોધવાનો તો જુઓ આ બંને એકબીજાની પાસેના ખૂણા કહેવાય કે ના કહેવાય તો પાસેના ખૂણા તમે કહો અથવા અનુકોણ તમે કહો તો આ ખૂણાઓનો સરવાળો કેટલો થાય 180 બરાબર તો એનો અર્થ શું થયો કે ખૂણો y અને ખૂણો BEF બંનેનો સરવાળો કેવો થવો જોઈએ 180 બરાબર અથવા ખૂણો આપણે એવું પણ લખી શકીએ જુઓ કે ખૂણો DY અને E અને ખૂણો આપણે YEF બરાબર કેટલા લખી શકીએ 180 પણ આપણે એટલું બધું લાંબુ નહીં કરીએ એકદમ સિમ્પલ રીતે લખીએ જુઓ તો ખૂણો y વત્તા કેટલા અંશ છે 55 અંશ તો 55 અંશ ના લખવું તો ખૂણો BEF બરાબર કેટલા 180 ચલો તો ખૂણો y આપણે શોધવાનો હતો BF કેટલા હતા 55 અંશ 180 પ્લસ 55 પેલી બાજુ જાય તો બેટા કેટલા માઈનસ 55 ચલો 180 માંથી 55 કાઢો કેટલા આયા 125 તો એનો મતલબ ખૂણો y શું બની ગયો 125 હવે અહીંયા જુઓ આની જ રીતે અહીંયા હું પાછું AB દોરું કઈ રેખા દોરી AB આ લાઈન આ રીતે હતી હવે આને હું લાંબી કરું હવે આ ખૂણો તમારે શોધવાનો એટલે આ ખૂણો તમને કયો આપ્યો x આપ્યો હવે આ ખૂણો જો તમારે શોધવાનો આ ખૂણો તમને કેટલો મળ્યો 125 તો આ બંને ખૂણો કેવા કહેવાય અંતઃયુગ્મ કોણ કહેવાય બેટા કેવા કહેવાય અંતઃયુગ્મ કોણ તો આ બંને ખૂણા હંમેશા કેવા હોય સરખા હોય તો એનો મતલબ શું થયો કે ખૂણો y ખૂણો x y કેટલો તમને મળ્યો 125 તો ખૂણો x પણ કેટલો થાય તમારો 125 ખ્યાલ આવે બેટા એકદમ સરળ છે લખી દો ચલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 5 સેક્શન C ની અંદર પ્રકરણ 6 માટે સૌથી ઈઝી દાખલો આ છે જુઓ કેવી રીતે નીચેની આકૃતિમાં L સમાંતર M મતલબ બંને રેખા આપી L અને M બંને કેવી છે એકબીજાને સમાંતર તથા T તેમની શું છે છેદિકા મતલબ આ રેખા તમને કઈ કીધી T કીધી હવે તમને એક ખૂણો આપ્યો ખૂણો HPB બરાબર કેટલા આપ્યા 75 અંશ હોય તો ખૂણો PQD ખૂણો CQY અને ખૂણો EPQ શોધો સૌથી ઈઝી દાખલો જો તમારું બેઝિક ક્લિયર હોય તો બરાબર નથી ક્લિયર હું અહીંયા તમને જણાવી દઈશ ચલો હવે અહીંયા પહેલા તમને જે આપ્યું લખી દો કે અહીં ખૂણો XPB બરાબર કેટલા અંશ છે
75 અંશ છે. હવે અહીંયા સમજો, તમારે શોધવાનું કયું PQD. ચલો PQD એટલે આ ખૂણો તમારે શોધવાનો. હવે આ બંને એક જ રેખા પરના ખૂણા કહેવાય. બંને આ રેખાઓ કેવી હતી? એકબીજાને સમાંતર હતી. હવે એક જ રેખા પરના ખૂણા હોય એટલે શું થયું? અંતઃયુગ્મ કોણ. તો એ કેવા હોય? સરખા. તો એનો અર્થ શું થયો કે ખૂણો XPB બરાબર PQD કૌંસમાં લખી દેવાનું અંતઃયુગ્મ કોણ અથવા અંતઃકોણ. ઓકે, ચલો તો XPB તમને કેટલો આપ્યો? 75 અંશ. તો PQD પણ તમારો શું થયો? 75 અંશ. મળી ગયો ખૂણો. એકદમ સિમ્પલ. જોજો હો હજી આગળ. CQY. ચલો CQY. તો આ ખૂણો, તો આ કેટલો મળ્યો? 75. તો આપણે શીખી ગયા પહેલા દાખલાની અંદર કે સામ સામેના અભિકોણો કેવા હોય? સરખા. તેનો મતલબ ખૂણો PQD is equal to CQY. ખૂણો CQY કેવી કહેવાય? તો અભિકોણોની જોડ કહેવાય. ઓકે, તો PQD આપણને કેટલા મળ્યા? 75. તો CQY પણ આપણને કેટલા મળશે બેટા? 75. એ જ રીતે ત્રીજો ખૂણો APQ, એટલે આ આપણે શોધવાનો. તો XPB ની સામેનો ખૂણો કહેવાય. તો આ બંને એકબીજાના અભિકોણ. તેનો અર્થ શું થયો કે ખૂણો XPB બરાબર APQ કેવા કહેવાય બેટા? એકબીજાના અભિકોણ કહેવાય. અને અભિકોણ એટલે કેવા હોય? સરખા. તો XPB કેટલો હતો બેટા? 75. તો APQ પણ કેટલો થશે? 75. તો જુઓ, મેં કીધું હતું ને, એક પણ ગણતરી નહીં, ડાયરેક્ટ બેઝિક હશે, તમે કરી શકશો. બરાબર, લખી દો બેટા, એકદમ ઈઝી છે. પ્રશ્ન નંબર 6. નીચે આપેલ આકૃતિમાં જો AB સમાંતર CD અને ખૂણો APQ બરાબર કેટલા આપે બેટા તમને? 50 અંશ. અને PRD બરાબર કેટલા આપે? 127 અંશ. તો X અને Y શોધો. હવે દાખલો બેટા એકદમ ઈઝી છે. તમે અહીંયા દાખલો બે રીતે કરી શકો. એક રીત એવી છે કે જુઓ, આ PRD, તો આ આખો ખૂણો યુગ્મ કોણ થયો બેટા? તો આ પણ આખો કેટલો થાય? 127 થાય. 127 માંથી તમે 50 બાદ કરશો, બરાબર, એટલે તમને y મળી જશે. બરાબર, અને આ ખૂણા કેવા કહેવાય? રૈખિક જોડના ખૂણા કહેવાય. તો 127 માંથી તમે 127 માંથી ધારો કે હું કોઈ નામ આપી દઉં અને બાદ કરી દઉં 180 માંથી 127, તો મને આ પણ મળી જાય. અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય બેટા? 180. આ રીતે પણ પોસિબલ છે. અને બીજી રીતે કેવી છે કે જુઓ, આ ખૂણો 50, તો આ પણ આખો એક યુગ્મ કોણ થયો, તો આ પણ કેટલો થશે? 50 થશે. બરાબર, તો એનો મતલબ આપણે એક કામ કરીએ, આપણે ત્રિકોણ વાળી રીતે જ કરીએ, આપણે શોર્ટ ટ્રીકમાં નહીં જઈએ, કારણ કે દાખલો અહીંયા તમને 3 માર્ક્સ ની અંદર પૂછાશે પરીક્ષાની અંદર, વિભાગ સી નો છે એટલા માટે. ચલો આપણે શરૂઆત કરીએ. તો પહેલા લખીએ અહીં ખૂણો APQ બરાબર 50 અંશ અને ખૂણો PRD બરાબર 127 અંશ. તમને બે ખૂણા આપી દીધા. ચલો હવે અહીંયા જુઓ, ખૂણો APQ કેટલો આપ્યો? 50. PRD કેટલો આપ્યો? 127. ઓકે, ચલો હવે તમારે શોધવાના શું છે? x અને y. તો પહેલા અહીંયા સમજો, ખૂણો APR અને ખૂણો PRD is equal to ખૂણો PRD because of, મતલબ કારણ છે બેટા, કયા ખૂણા બન્યા? યુગ્મ કોણ. બરાબર, તો એનો અર્થ શું થયો કે APR તમને ખબર નથી, પણ PRD કેટલો આપ્યો? 127. તો APR બરાબર કેટલા થશે? 127 અંશ. મતલબ આટલો આખો ખૂણો કેટલો થઈ ગયો? 127.
હવે 127 માંથી 50 બાદ કરું તો y મળી જશે. તો ચલો એનો અર્થ શું થયો કે ખૂણો APQ વત્તા ખૂણો QPR બરાબર, મતલબ જો આ બંને ખૂણા બરાબર APR, ખૂણો APR. ચલો APQ કેટલો આપી દો 50, QPR y તમારે શોધવાનો. APR કેટલો છે 127. ચલો 127 પ્લસ 50 પેલી બાજુ જાય તો બેટા માઈનસ. ચલો તો 127 માંથી 50 બાદ કરો. ચલો 7 માંથી 0 જાય તો 7, 12 માંથી બેટા 5 જાય તો 7, અહીંયા 0. ઓકે, ચલો તો એનો મતલબ કેટલા અંશ આવી ગયો 77 અંશ. તો જુઓ બેટા આ y તમને કેટલો મળી ગયો 77 અંશ. હવે તમારે શું શોધવાનું રહ્યું x શોધવાનું રહ્યું બરાબર. હવે આ રૈખિક જોડના ખૂણા છે, આને હું z કહી દઉં સમજી લો. તો ખૂણો PRQ અને ખૂણો PRD બંને રૈખિક જોડના ખૂણા થશે. ઓકે, ચલો તો લખીએ પહેલા ખૂણો QRP વત્તા PRD બરાબર 180 અંશ. કેમ કે કયા ખૂણા થશે રૈખિક જોડના ખૂણા. ઓકે, ચલો તો QRP શું હતો z હતો, PRD કેટલો હતો 127 પ્લસ 127 પેલી બાજુ જાય તો બેટા માઈનસ 127. ચલો 180 માંથી 127 બાદ કરો. 10 માંથી 7 જાય તો 3, 7 માંથી 2 જાય તો 5. કેટલા અંશ આવ્યો z બેટા 53 અંશ આવ્યો. એટલે આ z કેટલો આવ્યો 53 અંશ આવ્યો. હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય બેટા 180. તો અહીંયા લખી હવે ખૂણો PQR વત્તા PRQ વત્તા QPR બરાબર 180. ચલો PQR એટલે શું હતું x હતું, PRQ કેટલા મળ્યા 53 મળ્યા, આ કેટલા મળ્યા બેટા 77 મળ્યા. ચલો 77 વત્તા 53 કરો. 77 વત્તા 53, 7 ને 3 10 ની શું વધી પડી 7 ને 5 12 ને 1 એટલે 130 અંશ બરાબર 180. ચલો પ્લસ 130 પેલી બાજુ જાય તો બેટા કેટલા વધશે માઈનસ 130. તો કેટલા આવ્યા 50. તો x બરાબર કેટલા આવી ગયા 50. ખ્યાલ આવ્યો? તો જુઓ મેં તમને કીધું હતું ને કે આ પણ યુગ્મ કોણની જોડ છે, આ 50 છે તો આ પણ કેટલા થશે 50. પણ દાખલો બેટા તમારો 3 માર્ક્સ ની અંદર પૂછાય છે, વિભાગ સી નો છે, એટલા માટે આપણે મોટી રીત કરી. ઓકે, લખી દો બેટા. આપેલ આકૃતિમાં PQ સમાંતર ST અને PQR બરાબર 110 અને RST બરાબર 130 તો QRS શોધો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને આ દાખલો જોવે તો એમ થાય કે સર આમાં કરવાનું શું બરાબર. પણ અહીંયા બેટા તમને ખાસ સૂચન આપ્યું કે બિંદુ R માંથી પસાર થતી ST ને એક સમાંતર રેખા દોરો બરાબર. તો કયા બિંદુમાંથી R માંથી? તો ચલો અહીંયા બિંદુ R હશે ધારો કે આપણે વિચારીએ તો અહીંયાથી એક સમાંતર રેખા આપણે દોરી બરાબર. બિંદુ R માંથી પસાર થતી ST ને એક સમાંતર રેખા આપણે દોરી. હવે ST PQ હવે અહીંયા સમજો. ચલો બિંદુ R માંથી પસાર કરું એટલે તમને વધારે ખ્યાલ આવશે. હું ટચ કરીને જવા દઉં. હવે રેખા દોરી. હવે સમજો હવે આ ત્રણેય ખૂણા કેટલા થઈ ગયા રૈખિક જોડના ખૂણા થઈ ગયા. બિંદુ PR હવે ધારો કે હું આને નામ આપી દઉં. ધારો કે આ બિંદુને આપણે નામ આપી દઈએ x અને y. તો એનો મતલબ QRX અને QRY અને QRS આ બધા જ ખૂણા કેવા થઈ ગયા રૈખિક જોડના ખૂણા થઈ ગયા બરાબર. તો
તો એનો અર્થ શું થયો કે જ્યારે પણ તમને પરીક્ષાની અંદર આ રીતે દાખલો પૂછાય તો પહેલા બેટા એના માટે વિચારવાનું કે હું કઈ આકૃતિ અથવા કયા આમાં ચેન્જીસ કરીશ તો અહીંયા મને આવડશે અથવા હું જવાબ લાવી શકીશ. આમ તમે જુઓ તો તમને અઘરો પડે, પણ આ તો તમને સૂચન આપ્યું હતું. જો પરીક્ષાની અંદર સૂચન ના આપ્યું બેટા તો પણ આપણને આવડવું જોઈએ. ઓકે, એકદમ ઈઝી દાખલો છે. શરૂઆત કરીએ. જુઓ, આ બંને અણુકોણ કહેવાય. સરવાળો કેટલો થાય બેટા? 180. તો આપણને આ મળી જશે. એ રીતે આ બંને અણુકોણ થશે એટલે આ મળી જશે. પછી ત્રણેયનો સરવાળો 180. એકદમ ઈઝી. ચલો તો કરીએ. PQR પહેલા અહીંયા લખી લઈએ કે અહીં ખૂણો PQR બરાબર 110 અને ખૂણો RST બરાબર કેટલા? 130. તો પહેલા લખી દઈએ ખૂણો PQR વત્તા ખૂણો QRX બંને સપ્લિમેન્ટરી એંગલ એટલે કેટલું થાય? 180. ચલો PQR આપણને કેટલા આપ્યા? 110. QRX બરાબર 180. તો પ્લસ 110 પેલી બાજુ જશે તો બેટા માઈનસ 110. તો કેટલા મળશે? 70°. ચલો તો QRX આપણને કેટલા મળ્યા? 70°. ઓકે, ચલો હવે આ ખૂણો આપણને મળી ગયો 70. એ જ રીતે ખૂણો TSR વત્તા SRY બરાબર 180. ચલો TSR આપણને કેટલો આપ્યો અથવા RST 130. ચલો SRY બરાબર 180. તો SRY બરાબર 180 ઓછા 130. તો આ કેટલો મળ્યો બેટા આપણને? 50 મળી ગયો આ ખૂણો. તો હવે જુઓ ખૂણો QRX QRS અને SRX ભાઈ આ બધા ત્રણે ત્રણ રેખિક જોડના ખૂણા થઈ ગયા બેટા. ચલો તો હવે અહીંયા લખીએ ખૂણો QRX વત્તા ખૂણો QRS જે આપણે શોધવાનું છે વત્તા ખૂણો SRY બરાબર 180. ચલો QRX કેટલો થયો? 70. QRS આપણે શોધવાનો અને આ કેટલો થયો? SRY બેટા 50 બરાબર 180. અહીંયા લખી દેવાનું કૌંસમાં કે રૈખિક જોડના ખૂણા બરાબર. ચલો 70 વત્તા 50 બેટા કેટલા થાય? 120. તો QRS બરાબર 120 વત્તા 120 બરાબર 180 પ્લસ 120 પેલી બાજુ જાય તો બેટા માઈનસ 120. તો કેટલા આવી ગયા? 60. તો એનો મતલબ શું થઈ ગયો કે જે તમારે ખૂણો શોધવાનો તો QRS એ કેટલા અંશ છે? 60°. બરાબર બેટા, ખ્યાલ આવી ગયો. તો આપણે આ વિડિયોની અંદર પ્રશ્ન નંબર 7 સુધી રાખીએ છીએ. આ 7 સુધીમાં બેટા હું બીજા પ્રશ્નો 8, 9, 10 અને 11 બીજા વિડિયોની અંદર અપલોડ થઈ જશે, કારણ કે આ વિડિયોમાં ખાસો એવો ટાઈમ થઈ ગયો છે. ઓકે, ચલો તો સબસ્ક્રાઇબ ના કર્યું તો ચેનલને બેટા આજે જ સબસ્ક્રાઇબ કરો. બરાબર, તમને દરેકે દરેક ધોરણના એસાઇનમેન્ટ સોલ્યુશનના વિડિયો મળતા